અને આ ઠુઠ્ઠાભાઈ ને કહે તમારા બધા જવાબ આપવાના છે કે જય માતાજી મિત્રો, સ્વાગત છે અમારી એસપી હિન્દુસ્તાની ચેનલમાં। તો મિત્રો આજે આપણે તમને ખબર તો પડી જ ગઈ છે કે આજે આપણે કની ઉપર વિડીયો બનાવવાનો। તો મિત્રો કીર્તિ પટેલ વિશે આપણે થોડી વાત કરવાની છે, જેમ કે પહેલાં કીર્તિ પટેલે ખજૂરભાઈનો વિરોધ કર્યો, તો ખજૂરભાઈનો વિરોધ અત્યારે શાંત પડી ગયો છે અને અત્યારે બીજો નવો વિરોધ ઊભો કર્યો છે કીર્તિ પટેલે। તો ચાલો આપણે જાણીએ કે કીર્તિ પટેલ વિશુભાઈ રાજપૂતને શું કહેવા માગે છે। એ તો મિત્રો વિડીયોમાં બને રહેજો, જેથી કરીને તમને ખબર પડે આખો વિડીયો। તો ચાલો ફટાફટ વિડીયો આપણે કરી દઈએ ચાલો। અને આ ઠુઠ્ઠાભાઈ ને કહે તમારા બધા જવાબ આપવાના છે કે દીકરી નાની હતી, તમને બધી ખબર હતી, છતાં પણ એ દીકરીને તમે દગો દીધો, પેલા નાની દીકરીને કાઢી મૂકી, પછી એની માં કીર્તિ પટેલ અત્યારે એમ કહેવા માંગે છે કે વિશુભાઈએ નાની દીકરીને કાઢી મૂકી, એમને દગો દીધું, એવું બધું કીર્તિ પટેલ અત્યારે કહી રહી છે। તો આ વિડીયોમાં તમે બન્યા રહેજો, જેથી કરીને તમને ખબર પડે। અને મિત્રો તમે જણાવજો કે આ વાત ખોટી છે કે સાચી છે, તો મિત્રો કોમેન્ટમાં જણાવજો તમે। તો ચાલો હવે આગળ આપણે જોઈએ કે કીર્તિ પટેલ હવે પણ શું કહેવા માંગે છે। તો ચાલો આપણે ફટાફટ વિડીયો કરી દઈએ ચાલો। માને કાઢી મૂકી અને પછી તમે માર્કેટમાં એને વગોઈ, હે અસલ રાજપૂતાણી કહેવાય ને, અસલ માન મર્યાદા ને મોભા વાળી બાઈ છે ભાઈ, હો એટલે ખોટી રીતના ઈ વ્યક્તિને વગોવી નહીં। અને હવે તાર માર્કેટમાં આવી જ જવાનું, હો આવી જ જવાનું। હવે તારું મિત્રો તમે જોયું વિશુભાઈને કીર્તિ પટેલ શું કહી રહી છે, વિડીયોમાં જોઈ જશે। તો મિત્રો આ વાત સાચી છે કે ખોટી છે એ તો આપણને ખબર નથી, પણ કદાચ સાચી પણ હોઈ શકે અને ખોટી પણ હોઈ શકે। તો મિત્રો પહેલાં તો કીર્તિ પટેલે ખજૂરભાઈનો વિરોધ કર્યો અને ખજૂરભાઈનો વિરોધ શાંત કર્યો, અને હવે વિશુભાઈ રાજપૂતનો વિરોધ કર્યો છે। તો શા માટે વિરોધ કર્યો છે આપણને હજુ ખબર નથી પડી, પણ મિત્રો કીર્તિ પટેલે વિષ્ણુભાઈનો વિરોધ કર્યો છે। તો મિત્રો વિડીયોમાં બને રહેજો, આખો વિડીયો તમે પૂરો જોજો। અને હા મિત્રો, આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તરત સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇક પર એક બટન દબાવી દેજો એટલે લાઇક થઈ જાય। તો મિત્રો આપણે વિડીયોમાં બને રહેજો, તો આખો વિડીયો આપણે પૂરો દેખાડવાનો છે। તો ચાલો ફટાફટ આપણે વિડીયો કરી દઈએ ચાલો। તારું રોજ ચાલુ રહેશે, રોજ ખોટી રીતના કોઈ પણ દીકરી સાથે આવો અન્યાય થયો હોય અને ઈ અસલ ઈ બાઈ રહી, ઈ હું આની જેમ બોલતા હારી લાગે? હે ઈ મર્યાદામાં છે ભાઈ, તારિયા બાયડી જેવી નથી, તું જે નવી લાવ્યો ને, હે ઈ સુરતની છે ને, એનો બાયોડેટા મારી પાસે લેવા આવજે, હું તને સુરતનો બાયોડેટા આખો આપીશ। હો આ તો મિત્રો હવે જે વિશુભાઈને કીર્તિ પટેલ કહી રહી છે, તમે વિડીયોમાં જોયું, આખો વિડીયો તમે પૂરો જોયું, પણ મિત્રો હવે તમારે એ જાણવાનું છે કે આ વાત સાચી છે કે ખોટી છે। તો મિત્રો મારું તો એટલું જ કહેવું છે કે આ વાત કદાચ ખોટી પણ હોઈ શકે, પણ હું નથી કહેતો, કારણ કે સાચી પણ વાત નીકળે આપણે હવે આપણને તો કાંઈ ખબર નથી। પણ મિત્રો બને ત્યાં સુધી તો વિશુભાઈ રાજપૂત એવા લાગતા નથી, કેમ કે એમને બે હાથ નથી, છતાંય એમની જિંદગી બહુ સરસ રીતે ચાલી રહી છે। પણ મિત્રો કીર્તિ પટેલે એમનો વિરોધ કર્યો, પણ શા માટે વિરોધ કર્યો એ તો હવે કીર્તિ પટેલને જ ખબર। મિત્રો આપણો વિડીયો અહીંયા પૂરો થાય છે ને, વિડીયો તમને સારો લાગે તો એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા તો એક સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મળીએ આપણે બીજા વિડીયોમાં। જય માતાજી।